નમસ્કાર વિદ્યાર્થીઓ, ખૂબ સરસ ટોપિક સાથે આજે ફરીવાર આપણે મળ્યા છીએ. પ્રેરણા એન્ડ આવેગો. આપણું જીવન પ્રેરણા અને આવેગો સાથે જોડાયેલું છે. દિવસ દરમિયાન આંખ ખુલતાની સાથે જ અને રાત્રે ઊંઘવાની સાથે આપણી અનેક પ્રેરણાઓ આપણા સંપર્કમાં આવે છે. અનેક આવેગો આપણે વ્યક્ત કરીએ છીએ. આ પ્રેરણા અને આવેગો વગર આપણું જીવન અધૂરું છે અને માટે પ્રેરણા અને આવેગની વૈજ્ઞાનિક સમજ આપણા પાસે હોવી જોઈએ. પ્રેરણા સવારથી કોઈ ને કોઈ પ્રવૃત્તિમાં રચ્યા રહેવું, ધંધામાં વ્યસ્ત રહેવું, ભણવામાં વ્યસ્ત રહેવું, રમવામાં વ્યસ્ત રહેવું, તાત્પર્ય એ છે વિદ્યાર્થીઓ કે આપણે સૌ કોઈ ને કોઈ પ્રવૃત્તિ કરતા હોઈએ છીએ અને એ પ્રવૃત્તિ કેમ કરીએ છીએ? એ પ્રવૃત્તિ પાછળ આપણી પ્રેરણા રહેલી છે. જો એને વ્યાખ્યામાં ઢાળીને આપને આપું તો પ્રેરણા એટલે કોઈ પણ પ્રવૃત્તિને ઉદ્દીપ્ત કરનાર આંતરિક પરિબળ છે અને જેના દ્વારા માનવ એ બાળકથી લઈને વૃદ્ધો સુધી સતત કંઈક ને કંઈક પ્રવૃત્તિ આપણે કરતા હોઈએ છીએ. મનોવૈજ્ઞાનિકોએ, આપણે મનોવિજ્ઞાનના વિદ્યાર્થીઓ છીએ, વિવિધ મનોવૈજ્ઞાનિકોએ પ્રેરણા, શિક્ષણ, પર્યાવરણ, સમાજ, સંસ્કૃતિ, દરેક વર્તન પાછળ પ્રેરણાને અગત્યનું ગણ્યું છે. વિદ્યાર્થીઓ, મનોવૈજ્ઞાનિકો આ પ્રેરણાને એક પ્રેરણા ચક્ર, મોટિવેશન સર્કલ તરીકે પણ સમજાવે છે. એક સિમ્પલ ઉદાહરણ સાથે તમને સમજાવું. ભૂખ લાગી, કંઈક કાર્ય કર્યું, પ્રવૃત્તિ કરી, જમ્યા, ભૂખનો સંતોષ થયો અને એ સમય પૂરતી આપણી જે પ્રેરણા છે એનો સંતોષ થાય છે. પણ મિત્રો, મેં અગાઉ પણ આપને પ્રેરણા વિશે થોડી ચર્ચા કરી હતી અને ત્યારે પણ કહ્યું હતું કે પ્રેરણા એ ચક્ર સમાન એટલે છે કે ફરી ફરી થોડા સમયના ગાળાએ, થોડા અંતરે એ ફરી શરૂ થાય છે. માનવવાદી મનોવૈજ્ઞાનિક મેસ્લોનો જિક્ર આપણે કર્યો હતો કે
એમણે બહુ જ રસપ્રદ રીતે આપણને સમજાય એ રીતે માનવ પ્રેરણાઓનું વર્ગીકરણ આપ્યું. બીજી રીતે હું તમને સમજાવું તો માનવ પ્રેરણાઓનું એક ક્રમમાં, જેને આપણે કહી શકો હેરાકી, શ્રેણી ક્રમમાં, અને એ સમજવું બહુ અગત્યનું છે. અને તમે મારા સાથે સમજ થશો કે મેસ્લોએ કેટલી સરસ અને વૈજ્ઞાનિક સમજ પ્રેરણાની આપી. એમણે જણાવ્યું કે કહ્યું કે સૌથી પહેલા આપણી શારીરિક પ્રેરણાઓ, ભૂખ, તરસ, જાતીયતા, એનો સંતોષ જરૂરી છે. અને શારીરિક પ્રેરણાઓને એમને પ્રાથમિક પ્રેરણા તરીકે અથવા તો આપણા જીવનની જરૂરી પ્રેરણા તરીકે એમણે ઉલ્લેખ કર્યો. એ પ્રેરણાઓ એને તમે પ્રકારો તરીકે પણ સમજી શકો. એ પછી મેસ્લોએ સલામતલક્ષી પ્રેરણાઓ જરૂરી છે, સલામતી, અને ત્રીજા ક્રમમાં એમને પ્રેમ, આત્મીયતા, હૂંફ ની પ્રેરણાને અગત્યની ગણી. અને છેલ્લે આત્મગૌરવની જરૂરિયાત કે આત્મગૌરવની પ્રેરણાને એમને ખૂબ અગત્યતા આપી છે. એટલે વિદ્યાર્થીઓ, તમને સમજાયું હશે કે સામાજિક પ્રેરણા, માનસિક પ્રેરણા, સામાજિક પ્રેરણાઓ એ આપણા જીવન માટે ખૂબ અગત્યની છે. એનાથી આગળ મેસ્લો ગયા અને આપણે જેની ચર્ચા કરી હતી એટલે ઉલ્લેખ કરું છું. બોધાત્મક જરૂરિયાતો, સૌંદર્યલક્ષી પ્રેરણા કે જરૂરિયાતો, સ્વ આવિષ્કાર, પોતાનો વિકાસ, દરેક હ્યુમન બીંગ, માનવ પોતાની જાતનો સર્વોત્તમ વિકાસ થાય એવા પ્રયત્નો કરે છે. મેસ્લોની દ્રષ્ટિએ મેં જેમ આપને કહ્યું, આ પ્રેરણાને સમજવા માટે બહુ અગત્યનું છે કે શારીરિક જરૂરિયાતોથી લઈને આપણી સામાજિક, માનસિક જરૂરિયાતો, અને માટે સૌથી પહેલા આપણી મૂળભૂત જરૂરિયાતો, સાદા શબ્દોમાં તમે બધાએ ફિલ્મોના શોખીન છે, રોટી, કપડાં ઓર મકાન આપણી મૂળભૂત જરૂરિયાતો છે. અને એનો સંતોષ થાય પછી આપણી માનસિક, આપણા આત્મસન્માનની જરૂરિયાત ઊભી થાય છે. આ પ્રેરણા મારી વાતને સમજતાની સાથે આજે સવારથી તમે કેટલી પ્રેરણાઓ સાથે કામ લીધું છે, એના સંપર્કમાં આવ્યા છો, એ તમને ખ્યાલ આવતો હશે. વિદ્યાર્થીઓ, પ્રેરણાને સમજાવવા માટે મનોવૈજ્ઞાનિકોએ ખાલી પ્રેરણાને કે મેસ્લોએ પણ એના જુદા જુદા સિદ્ધાંતો પણ આપ્યા. એમાં ફ્રોઈડ નું નામ અને હિલગાર્ડે ઇન્ટ્રોડક્શન ટુ સાયકોલોજીના પ્રેરણાના બે મહત્વપૂર્ણ સિદ્ધાંતોની ચર્ચા કરી છે, જે પ્રેરણાને સમજવામાં બહુ ઉપયોગી છે.
એમાં પહેલો પ્રેરણાનો ફ્રોઈડ એ આપેલો મનોવિશ્લેષણાત્મક મનોવિશ્લેષણવાદી સિદ્ધાંત, અને બીજું મિત્રો પ્રેરણાનો બાંડુરાએ આપેલો સામાજિક શિક્ષણનો સિદ્ધાંત. વિદ્યાર્થીઓ, થોડી આના પર ચર્ચા એટલા માટે કરવા માંગુ છું, બાકી તો ભૂખ, તરસ, જાતીયતા, પ્રેમ, સ્નેહ, હૂંફ આપ સૌ જાણો છો. પણ મારે આપને એક મનોવૈજ્ઞાનિક પ્રેરણાની, એક વૈજ્ઞાનિક સમજ આપ સૌને પ્રેરણાની આપવી છે. ફ્રોઈડનો મનોવિશ્લેષણવાદી સિદ્ધાંત પ્રેરણાને સમજવામાં બહુ મોટો યોગદાન આપે છે. અને એ શું છે? તો ફ્રોઈડના સિદ્ધાંત પ્રમાણે મિત્રો, આપણી પ્રવૃત્તિઓ આંતરિક ચાલક પરિબળો દ્વારા નક્કી થાય છે. આપણે વ્યાખ્યા શું જોઈ હતી વિદ્યાર્થીઓ? કે પ્રેરણા એ આપણી આંતરિક જરૂરિયાત છે, અને આંતરિક જરૂરિયાતને કારણે ઉદ્ભવે છે, પોષિત થાય છે. જ્યારે વિદ્યાર્થી સ્ટેનફર્ડ યુનિવર્સિટી ના પ્રાધ્યાપક આલ્બર્ટ બાંડુરાએ આપેલા સામાજિક સિદ્ધાંત પ્રમાણે પર્યાવરણના નિરીક્ષણ અને પર્યાવરણ સાથેની આંતરક્રિયા ને પરિણામે આપણું વર્તન શીખાય છે. માટે વિદ્યાર્થીઓ, મનોવિશ્લેષણાત્મક ફ્રોઈડનો સિદ્ધાંત માનવ પ્રેરણા ના અનકોન્શિયસ કેટલીક અજ્ઞાત પ્રેરણાઓ આપણા જીવનને દોરે છે, અને એના ઉપરથી વિદ્યાર્થીઓ મનોવિશ્લેષણાત્મક ફ્રોઈડના સિદ્ધાંત પછી અચેતન પ્રેરણાઓને શિક્ષણશાસ્ત્રીઓ, મનોવૈજ્ઞાનિકો સમજતા થયા અને સમજાવતા થયા. કેટલાક અગત્યના શબ્દો જે ફ્રોઈડે આપ્યા એની સમજણ પહેલા જરૂરી છે. વિદ્યાર્થીઓ, દરેક વક્તવ્યમાં હું કહું છું કે આપણું આ કાઉન્સેલિંગ સેશન છે, અને માટે અગત્યના સિદ્ધાંતો, શબ્દો ઉપર હું વધારે ભાર મૂકું છું. બાકી આપ સૌએ તો અભ્યાસ કરવાનો જ છે. ફ્રોઈડે પહેલો જે શબ્દ આપ્યો અચેતન પ્રેરણાઓને સમજાવવા માટે, અને એ છે સહજ વૃત્તિજન્ય ઈરણો. ફ્રોઈડ માનતા હતા વિદ્યાર્થીઓ કે બધા જ વર્તન સ્વરૂપો બે પ્રકારની સહજ વૃત્તિઓમાંથી જન્મે છે. અને આ બે પ્રકારની સહજ વૃત્તિઓ કઈ છે? તો એક છે જીવનની સહજ વૃત્તિઓ, અને બીજું જેને મુમૂર્ષાની ડેથ, જેને ઇન્સ્ટિંક્ટ્સ કહેવાય, એની ચર્ચા કરી. અને ફ્રોઈડે કહ્યું કે આ બંને જે ઈરણો છે, આ બંને જે જીવનની સહજ વૃત્તિઓ છે,
એ દ્વારા આપણું વર્તન નક્કી થાય છે અથવા તો આપણે વર્તીએ છીએ. વિદ્યાર્થીઓ, ફ્રોઈડે જાતીયતાની પ્રેરણાને બહુ અગત્યની ગણી છે. અને બહુ જ શોર્ટમાં સમજાવું તો એમને કહ્યું કે જાતીયતાની પ્રેરણા પણ એટલી અગત્યની છે કે ઘણી વિકૃતિઓ માનવ જીવનમાં જાતીયતાની પ્રેરણાનો અસંતોષ અથવા તો જાતીયતાની પ્રેરણાનું યોગ્ય માર્ગદર્શન ન મળવાના કારણે માનવ જીવનમાં પ્રશ્નો ઊભા કરે છે. એટલે ફ્રોઈડે જાતીયતાની પ્રેરણા, કામ પ્રેરણા જેને તમે કહી શકો, એને બહુ અગત્યની ગણાવી છે. વિદ્યાર્થીઓ, હું અહીં એક ટકોર કરવા માંગુ છું કે ઘણા માતા પિતા શિક્ષકો પણ હશે જે આ વક્તવ્ય સાંભળતા હશે. મારે સૌને કહેવું છે કે બાળકના સહજ પ્રશ્નોના એ જાતીયતાથી લગતા હોય કે એની આક્રમકતાથી લગતા હોય. ફ્રોઈડે આક્રમકતાની પ્રેરણાને પણ બહુ અગત્યની ગણી છે. ફ્રોઈડ જીવનમાં શારીરિક જરૂરિયાતો અને ભય, ચિંતા, જાતીયતા વિશે ઘણું જાણતા હતા. એનો ઉપયોગ કેવી રીતે માનવ પ્રેરણા માટે અગત્યનું છે, એમણે ઘણું સમજ્યા અને સમજાવવાનો પ્રયત્ન કર્યો. ફ્રોઈડ માનતા વિદ્યાર્થીઓ કે જાતીયતા અને આક્રમકતાની પ્રેરણા બાળકના જીવનની શરૂઆતથી જ જોવા મળે છે. તમારા સાથે ચર્ચા કરતા મને સંકોચ નથી એટલા માટે કે બાળક નાનો હોય અને શરીરના અમુક ભાગો પ્રત્યે સંવેદનશીલ હોય છે અથવા તો એની ચૂસવાની, કરડવાની ક્રિયા દ્વારા એની જાતીયતા અને આક્રમકતાની પ્રેરણા અભિવ્યક્ત થતી હોય છે. અને એ અભિવ્યક્ત થવી સ્વસ્થ માનસ વિકાસ માટે ફ્રોઈડે કહ્યું કે બહુ અગત્યની છે. પણ વિદ્યાર્થીઓ, આગળ બહુ સરસ વાત છે કે આ જાતીયતા, આક્રમકતા, શારીરિક જરૂરિયાતો, માનસિક જરૂરિયાતો શરૂઆતના બાળપણના તબક્કે જેટલી માતા પિતા અને શિક્ષક એને સ્વસ્થ રીતે પ્રગટ થવા દેશે, એને યોગ્ય શિક્ષણ આપશે, તો બાળકની આ પ્રેરણાઓ સુષુપ્ત નથી રહેતી અને નુકસાન નથી કરતી. પરંતુ જે માતા પિતા શિક્ષકો બાળકોની આ પ્રેરણાઓને દબાવી દે છે, ફ્રોઈડનું કહેવું છે કે આ અનકોન્શિયસ માઇન્ડ એટલે કે અચેતન માનસમાં એ જતી રહે છે. અને પછી જો એનો જથ્થો જેમ જેમ અનકોન્શિયસ માઇન્ડમાં વધે એમ વિકૃતિનું સ્વરૂપ ધારણ કરે છે. વિદ્યાર્થીઓ, આ બાબત મેં આપના માનસ ઉપર એટલા માટે લાવી
કે આ પ્રેરણાઓ કેટલી અગત્યની છે અને માટે આપણા અભ્યાસક્રમમાં એને મૂકવામાં આવી છે. વિદ્યાર્થીઓ, થોડું વધારે વિસ્તારથી સમજાવું તો અચેતન પ્રેરણા 3 સ્વરૂપે વર્તનના 3 જુદા જુદા પ્રકારે પ્રગટ થાય છે. એમાં પહેલું છે, તમે આપ સૌ સ્વપ્નાઓ જુઓ છો, ડ્રીમ્સ. સ્વપ્ન આપણે જેનાથી તદ્દન અજાણ હોઈએ તેવી ઈચ્છાઓ અને આવેશો સ્વપ્નોમાં અભિવ્યક્ત થાય છે. બીજું, વિદ્યાર્થીઓ, અચેતન રીતભાતો અને વાણીની જે ભૂલો કરીએ છીએ એના પાછળ પણ મનોવૈજ્ઞાનિકોનો અને ખાસ કરીને ફ્રોઈડનું માનવું છે, યુંગનું માનવું છે, અન્ના ફ્રોઈડનું માનવું છે કે આપણી છુપાયેલી પ્રેરણાઓ અગત્યની છે. આગળ થોડી ચર્ચા કરું તો કેટલાક માનસિક માંદગીના લક્ષણો સ્વરૂપે પણ અભિવ્યક્ત થાય છે, જેને સમજવી જરૂરી છે. મોટાભાગના મનોવૈજ્ઞાનિકો આ સિદ્ધાંતને ટીકાત્મક રીતે જુએ છે. એમનું માનવું છે કે ફ્રોઈડે સભાનતાને ઓછું મહત્વ આપ્યું છે અને અચેતન માનસને વધારે. પણ મનોવૈજ્ઞાનિક દૃષ્ટિએ મારું માનવું એમ છે, એઝ એ સાયકોલોજિસ્ટ, કે વર્તનને સમજાવવા હોય, કોઈ પણ બાળક, યુવાન કે વૃદ્ધને વર્તનને સમજવું હોય તો એની ચેતન અને અચેતન બંને પ્રેરણાઓને ધ્યાનમાં રાખવી જોઈએ. ફ્રોઈડના સિદ્ધાંતથી તમને પ્રેરણા વિશે થોડો ખ્યાલ સ્પષ્ટ થયો હશે, પણ હજી સ્પષ્ટ કરું. અને એ પ્રેરણા અંગેનો સામાજિક શિક્ષણનો સિદ્ધાંત, સોશિયલ લર્નિંગ થિયરી ઓફ મોટિવેશન, એ પણ પ્રેરણાને સમજાવવામાં બહુ અગત્યનો ફાળો આપે છે. સામાજિક શિક્ષણનો સિદ્ધાંત સહજ વૃત્તિજન્ય પ્રેરણાઓને મહત્વ આપે છે, પરંતુ વ્યક્તિ પર્યાવરણ સાથે વ્યવહાર કરતા વખતે જે વર્તન સ્વરૂપે શીખે છે તેના પર ભાર આપે છે. આ સિદ્ધાંત વર્તન અને પર્યાવરણ, વાતાવરણ, બિહેવિયર એન્ડ એન્વાયરમેન્ટ વચ્ચેની પારસ્પરિક આંતરક્રિયાના મહત્વ ઉપર
ભાર મૂકે છે. આપણે કાંઈ આંતરિક પરિબળોથી દોરવાઈ જતા નથી, અથવા તો બાહ્ય ઉદ્દીપકોને લીધે નિષ્ક્રિયપણે કાર્ય કરતા નથી. આપણે પુરસ્કાર, શિક્ષા, આપણું સામાજિક પર્યાવરણ, એ બધું શીખીએ છીએ, સંપાદિત કરીએ છીએ. વ્યક્તિની કેટલીક પ્રવૃત્તિઓ પ્રતિકૂળ પરિણામો આપે છે. સફળતા અને નિષ્ફળતા, વિધાયક અને નિષેધક પરિણામો. અને જેમ જેમ એ સામાજિક સંપર્કમાં આવે છે, સામાજિક આંતરક્રિયા કરે છે, એમ એમ કેટલીક પ્રેરણાઓને છોડતો જાય છે. વિદ્યાર્થીઓ, આપણા ત્યાં જાહેરમાં જાતીય બાબતો માન્ય નથી. બાળક જેમ જેમ મોટો થાય અને પુરસ્કાર અને શિક્ષાના સાથે સાથે કઈ મારી પ્રેરણા માન્ય છે, કઈ અમાન્ય છે, એ શીખતો જાય છે. વિદ્યાર્થીઓ, આ સિદ્ધાંત જે શિક્ષણ, સામાજિક શિક્ષણનો છે, એ બોધાત્મક પ્રક્રિયાઓના મહત્વ ઉપર પણ ભાર મૂકે છે. આપણે જે પણ કંઈક વર્તન કરીએ છીએ, એ વર્તન સમાજ માન્ય, પહેલા માતા પિતાને માન્ય, ટીચર્સને માન્ય, સમાજને માન્ય, અને જે પરિણામો આપણને યોગ્ય પુરસ્કાર આપે છે, આપને મેં પહેલા પણ કહ્યું, એને આપણે શીખતા જઈએ છીએ, અથવા તો એ પ્રેરણાઓનો આપણે સ્વીકાર કરીએ છીએ. વિદ્યાર્થીઓ, સામાજિક શિક્ષણ સિદ્ધાંત પ્રતિનિધિક શિક્ષણ પર મહત્વ આપે છે. પ્રતિનિધિક શિક્ષણ એ અવલોકન દ્વારા પ્રાપ્ત થતું શિક્ષણ છે. ફરીવાર વિદ્યાર્થીઓ, પ્રતિનિધિક શિક્ષણ એ અવલોકન દ્વારા પ્રાપ્ત થતું શિક્ષણ છે. મોટાભાગના વર્તન સ્વરૂપો અન્ય શિક્ષણ, આનંદમય અનુભવોમાંથી, માતા પિતા શિક્ષકોના ટીકા માંથી પસાર થઈ અને આપણે સમાજ માન્ય વર્તન કરીએ છીએ. એટલે બાંડુરાએ કહ્યું કે સામાજિક શિક્ષણ કોઈ પણ પ્રેરણા, જો એક વાક્યમાં આપને કહું તો, શીખેલી હોય છે, સંવાદિત હોય છે. ભૂખ, તરસ, આ જે સામાજિક અને માનસિક પ્રેરણાઓ છે, એ સંપાદિત છે, અને એ દ્વારા આપણે આપણા પ્રેરણાઓ ઉપર સ્વનિયમન લાદતા શીખીએ છીએ. આ પ્રબલન દ્વારા, જેમ આપણે વાત કરી કે દ્રઢ બને છે, સારી પ્રેરણાની વાતોને
પ્રોત્સાહન આપવામાં આવે છે અને જેની ટીકા કરવામાં આવે છે એને આપણે ધીમે ધીમે છોડીએ છીએ. વિદ્યાર્થીઓ ત્રીજી જે અગત્યની પ્રેરણા છે, અને આજકાલ આપણા સમાજ માટે એ થોડો એક પ્રશ્ન પણ છે, અને એ પ્રશ્ન અને તમારા અભ્યાસક્રમમાં આને અગત્યતા આપવાને કારણે આક્રમણ ના પ્રેરણાત્મક ઘટકો એ વિશેની ચર્ચા કરી છે. વિદ્યાર્થીઓ, આક્રમણની સામાન્ય પરિભાષા કરીએ તો આક્રમણ એવું વર્તન છે કે જે દ્વારા અન્યને શાબ્દિક રીતે કે ભૌતિક રીતે ઈજા પહોંચાડવામાં આવે છે, અથવા અન્યની માલિકતાનો નાશ કરવામાં આવે છે. સુંદર વ્યાખ્યા આપી છે. આક્રમણ છે એ શાબ્દિક, અશાબ્દિક હોઈ શકે, પરંતુ આને પ્રેરણાના સ્વરૂપમાં જોઈએ તો આક્રમકતા પણ એક અગત્યની પ્રેરણા છે. અને ફ્રોઈડના દ્રષ્ટિએ આક્રમકતા પણ વ્યક્ત થવી જરૂરી છે, પણ એના જે વ્યક્ત થવાના માર્ગો છે એ યોગ્ય હોવા જોઈએ. કોઈને નુકસાન ન કરે, પોતાની જાતને પણ નુકસાન ન કરે એ રીતે અભિવ્યક્ત થવા જોઈએ. વિદ્યાર્થીઓ, આ પ્રેરણાને સમજાવવા માટે મેં 3 મનોવિશ્લેષણવાદી, સામાજિક અને પ્રેરણાત્મક ઘટકો, મને વિશ્વાસ છે કે આ સમગ્ર ચર્ચા ઉપરથી તમને પ્રેરણાનો સ્પષ્ટ અને વારંવાર વિદ્યાર્થીઓ એક શબ્દ યુઝ કરું છું કે એક મનોવૈજ્ઞાનિક સમજ, વૈજ્ઞાનિક સમજ આપ સુધી પહોંચી હશે. વિદ્યાર્થીઓ, એક અગત્યની ચર્ચા સાથે સાથે ફ્રોઈડે જેમ કહ્યું કે આક્રમકતા એક અગત્યની પ્રેરણા છે, અથવા તો એમને શબ્દ વાપર્યો કે આક્રમણ એક ઈરણ તરીકે. આનો સંકુચિત કે નિરાશાવાદી અર્થ નથી, પરંતુ વિદ્યાર્થીઓ ફરીવાર કે બાળકથી લઈને શરૂઆતથી જ આક્રમકતા ક્યારે વ્યક્ત કરવી, કેટલી વ્યક્ત કરવી, ક્યાં વ્યક્ત કરી, સમય, સ્થાન, ઉંમર વગેરે ઘટકોને ધ્યાનમાં રાખવામાં આવે છે. ફ્રોઈડના જે વિચારો છે તેને 1932માં આલ્બર્ટ આઇન્સ્ટાઈને લખેલા પત્રમાં પણ પ્રગટ થયેલો છે વિદ્યાર્થીઓ, જેનો સાર છે કે જગતમાં એ ઘર હોય, સમાજ હોય, યુદ્ધ સ્થાન હોય,
આક્રમકતા જરૂરી છે, પરંતુ એનું શિક્ષણ અને એની અભિવ્યક્તિ યોગ્ય રીતે થાય એ પણ એટલું જરૂરી છે. વિદ્યાર્થીઓ, સમગ્ર ચર્ચા પરથી આપ સૌ પણ એ નિષ્કર્ષ ઉપર પહોંચ્યા હશો કે માનવ પ્રેરણાઓ જન્મજાત તો છે જ, પણ સાથે સાથે એનો જૈવી આધાર છે, પણ સાથે સાથે એ એક સંપાદિત પ્રક્રિયા છે. અને આ કોઈ પણ પ્રેરણા સંપાદિત હોય, એમ ફરીવાર આપ સૌને કહું છું કે એનું પ્રબલીકરણ બાળકો આક્રમકતા દર્શક મોડેલ જુએ અને તેઓ આક્રમક વર્તન દાખવે તો બાળકને પ્રબલન આપવામાં આવશે તો એ વધારે આક્રમક બનશે. આપણે સૌ શું કરીએ છીએ? સરળ શબ્દોમાં સમજાવું કે ઘણીવાર બાળક નાનું હોય, આક્રમક બને, ત્યારે આપણે એને પ્રોત્સાહન આપીએ છીએ, એને પ્રબલન આપીએ છીએ અને ધીમે ધીમે એની આક્રમકતા વધે છે. ના, પહેલા મેં આપને જેમ કહ્યું કે એને યોગ્ય આકાર આપવો જરૂરી છે, એની યોગ્ય સમજ, યોગ્ય પ્રબલીકરણ જરૂરી છે, અને જેથી બાળક પોતાની પ્રેરણાઓને યોગ્ય રીતે અભિવ્યક્ત કરતો થાય. વિદ્યાર્થીઓ, આજે મેં આપ સામે પ્રેરણા અને મોટિવેશન અને આવેગ ની જે પ્રેરણાની ચર્ચા કરી, પ્રેરણાના સ્વરૂપને આપણી શારીરિક જરૂરિયાતોથી લઈ માનસિક, સામાજિક, અચેતન પ્રેરણાની આપને મેં સમજ આપી. એનો જે બીજો ભાગ છે, જે તમારા અભ્યાસક્રમમાં ખૂબ અગત્યનું સ્થાન આપે છે, એ છે આવેગ, જેને આપણે ઇમોશન્સ કહીએ છીએ. આવેગ એટલે એક વાક્યમાં કહું તો આપણા શરીરને શુદ્ધ કરતું, ખળબળાવી મચાવી દે એવી એક આંતરિક અવસ્થા છે. વિદ્યાર્થીઓ, એક બીજી વાત પણ અગત્યની છે કે પ્રેરણા અને આવેગો અરસપરસ બહુ સંકળ માટે આવેગ અને પ્રેરણાનો અરસપરસ સંબંધ છે. એક ઉદાહરણ સાથે સમજાવું. દાખલા તરીકે, જાતીયતા એ માત્ર પ્રબળ પ્રેરણા નથી,
પરંતુ પ્રબળ આનંદનું ઉદ્ગમ સ્થાન પણ છે. ફરીવાર આ વાક્ય સમજાવવા માંગીશ કે જાતીયતા એ માત્ર પ્રબળ પ્રેરણા નથી, પરંતુ પ્રબળ આનંદનું ઉદ્ગમ સ્થાન છે. જાતીયતા પ્રેરણા છે વિદ્યાર્થીઓ, પણ સાથે સાથે એના સાથે જે આનંદ જોડાયેલો છે એ શું છે? આવેગ છે. અને માટે પરસ્પર છે. એવા અનેક દાખલાઓ આખા દિવસ દરમિયાન આપણી પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય છે. અને માટે મનોવિજ્ઞાનમાં પ્રેરણા અને આવેગની સાથે સાથે ચર્ચા કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ, આવેગની હજી સુધી પ્રોપર વ્યાખ્યા આપવી મુશ્કેલ છે, કઠિન છે, પણ શક્ય નથી. મોટા ભાગના મનોવૈજ્ઞાનિકો કહે છે કે ક્રોધ, ભય, પ્રેમ, શોક, આનંદ, ચિંતા આવેગો છે. સોરી. જ્યારે ભૂખ, તરસ અને થાક એ શારીરિક પ્રેરણાઓ છે. પણ પ્રશ્ન એ થાય છે કે આ બંને વચ્ચે તફાવત શું? આપણે શા માટે ક્રોધને આવેગ કહીએ છીએ? ભૂખને શા માટે આપણે આવેગ કહેતા નથી? બહુ અગત્યનો પ્રશ્ન, સમજવા જેવી બાબત વિદ્યાર્થીઓ. આવેગો અને પ્રેરણા વચ્ચે આપણને કોઈ સ્પષ્ટ ભેદ દેખાતો નથી. આ બંને વચ્ચે ભેદ પાડવાનો સામાન્ય આધાર જો લેવો હોય તો આપણે કહી શકીએ કે આવેગ જન્મનાર ઉદ્દીપક પરિસ્થિતિ પ્રત્યે આપણા બાહ્ય ઉદ્દીપકોથી ઉદ્દીપ થાય છે. બીજી બાજુ પ્રેરણાઓ સામાન્ય રીતે આંતરિક ઉદ્દીપકોથી ઉદ્દીપ્ત થાય છે. અને બીજી બાજુ પ્રેરણાઓ આંતરિક ઉદ્દીપકોથી ઉદ્દીપ્ત થાય અને વ્યક્તિની આંતરિક જરૂરિયાતમાંથી, હા, એક બાબત અગત્યની છે વિદ્યાર્થીઓ, કે પ્રેરણાઓ પણ શીખેલી છે. એવું નથી કે કેવી રીતે ખાવું, કેવી રીતે આવેગો આપણી પ્રેરણાઓ વ્યક્ત કરવી એ આપણે શીખીએ છીએ, સંપાદિત કરીએ છીએ.
પરંતુ વિદ્યાર્થીઓ, આ આવેગો, એ પ્રેમ હોય, સ્નેહ હોય, ગુસ્સો હોય, તિરસ્કાર હોય, પ્રસન્નતા હોય, ઉલ્લાસ હોય, હર્ષ હોય, આ બધા જ આપણી જિંદગી સાથે, આપણા લાઈફ સાથે પ્રત્યેક ક્ષણે આપણા સાથે જોડાયેલા છે, અને માટે આવેગોનું મહત્વ મનોવૈજ્ઞાનિક દૃષ્ટિએ ખૂબ જ અગત્યનું ગણ્યું છે. બહુ સિમ્પલ રીતે જો એને બે પ્રકારોમાં પાડીએ તો સુખદ આવેગો અને દુઃખદ આવેગો, એ બે સામાન્ય પ્રકારોમાં વહેંચી શકાય. વિદ્યાર્થીઓ, તીવ્ર આવેગો જેવા કે ભય, ક્રોધ નો અનુભવ આપણા શરીરમાં કેટલાક શારીરિક ફેરફારો ઉપજાવે છે, અને એ ફેરફારો દ્વારા ઈશ્વરની એટલી સુંદર રચના છે કે માનવ પ્રાણી, ઇવન પશુ પક્ષીઓના પણ કિલકિલાહટથી, એમના બોલવા ઉપરથી કયા આવેગનો અનુભવ કરી રહ્યો છે એનો અંદાજ આપણે કાઢીએ છીએ. વિદ્યાર્થીઓ, મોં સુકાવવું, ગળું સુકાવવું, શરીરના અંગો તંગ થઈ જવા, આવા કેટલાક ફેરફારો આપણા અનુકંપી તંત્રની ક્રિયાશીલતા અને પરાનુકંપી તંત્રની કામગીરી દ્વારા દેખાય છે. વિદ્યાર્થીઓ, અનુકંપી તંત્ર દરમિયાન આપણી કેટલીક જે શરીરમાં ફેરફારો થાય છે એ દેખાય છે. લોહીનું ઊંચું દબાણ ઊંચું જવું, હૃદયના ધબકારા વધવા, શ્વાસોશ્વાસની ઝડપ વધી જવી, આંખની કીકી પહોળી થઈ જવી, પરસેવો આવવો, લાળ ગ્રંથિમાંથી લાળનો સ્ત્રાવ થવો, વધુ શક્તિ પૂરી પાડવા લોહીમાં સાકરનું પ્રમાણ વધે, પાચન ક્રિયા ના અવયવો ઉદ્દીપ્ત થવા, આ કેટલાક આવેગ દરમિયાન આપણી શારીરિક પ્રતિક્રિયાઓ છે. વિદ્યાર્થી, થોડું ઝડપથી જવું તો આવેગ સમયે
અનુકંપી તંત્ર કટોકટી રૂપ ભય, ખતરાઓ સાથે ઝઝુમવા માટે જરૂરી શક્તિ, ખાસ યાદ રાખજો અનુકંપી તંત્રની કામગીરી, પ્રાણીને બક્ષે છે. પરંતુ આવેગની સ્થિતિ શાંત થતા પરાનુકંપી તંત્ર વધુ સક્રિય બને છે. પરાનુકંપી તંત્ર શક્તિનો સંચય કરે છે. આ તંત્ર આવેગની સ્થિતિમાં ઉત્તેજિત બનેલી શરીરની ક્રિયાઓને સામાન્ય સ્થિતિમાં લાવે છે. આત્યંતિક કક્ષાની જે શારીરિક ઉત્તેજના છે એ તીવ્ર આવેગનું લક્ષણ છે. વિદ્યાર્થીઓ, દાખલા તરીકે લડવું કે નાસી જવું, લડવું કે નાસી જવું, એ વર્તન માટેની શક્તિ મળે છે. આનંદ કે ઉલ્લાસની ઉત્તેજના એ જાતીય ઉત્તેજના દરમિયાન પણ આ જ પ્રકારની કેટલીક પ્રવૃત્તિઓ થતી હોય છે અને જેના કારણે કેટલાક શારીરિક ફેરફારો અને એ ફેરફારોને ફરીવાર યોગ્ય સ્થિતિમાં, સ્વસ્થતાની સ્થિતિમાં લાવવાનું કામ આપણું પરાનુકંપી તંત્ર કરે છે. વિદ્યાર્થીઓ, આ આવેગના કેટલીક શારીરિક જે પ્રતિક્રિયાઓ તમે જોઈ અને જે દ્વારા આવેગ વિશેની સમજણ તમને મળી હશે. વિદ્યાર્થીઓ, આવેગને સમજાવવા માટે, વધારે સ્પષ્ટ કરવા માટે આવેગના કેટલાક જુદા જુદા સિદ્ધાંતો તમારા અભ્યાસક્રમમાં મૂકવામાં આવ્યા છે. અને એમાં પહેલો જે સિદ્ધાંત છે વિદ્યાર્થીઓ, એ છે જેમ્સ લેંગનો સિદ્ધાંત. જેમ્સ લેંગનો સિદ્ધાંત. જેમ્સ લેંગના સિદ્ધાંતની તમને સમજાય એ રીતે ચર્ચા કરું તો આપણે માનીએ છીએ કે આવેગનો માનસિક અનુભવ પહેલા થાય છે અને તેને પરિણામે પછી શારીરિક ફેરફારો થાય છે. પરંતુ આ સિદ્ધાંત અનુસાર શારીરિક ફેરફારોનું પ્રત્યક્ષીકરણ એ જ આવેગ છે. પ્રત્યક્ષીકરણ તમે સમજ્યા. કોઈ પણ ઉદ્દીપકની જ્ઞાનાત્મક સમજ
જેને આપણે પ્રત્યક્ષીકરણ. તો જેમ્સ લેગે કહ્યું કે શારીરિક ફેરફારોનું પ્રત્યક્ષીકરણ એ જ આવેગ છે. 19મી સદીના ઉત્તરાર્ધમાં, વિદ્યાર્થીઓ યાદ રાખો, 19મી સદીના ઉત્તરાર્ધમાં હાર્વર્ડ યુનિવર્સિટીમાં કાર્ય કરતા ખૂબ જ જાણીતા મનોવૈજ્ઞાનિક વિલિયમ જેમ્સ, વિદ્યાર્થી વિલિયમ જેમ્સની આપણે ચર્ચા કરી હતી. વિલિયમ જેમ્સ માનતા હતા કે ભયપ્રદ કે ઉશ્કેરાટજનક પરિસ્થિતિ જન્મતા શારીરિક ફેરફારને લીધે આવેગ અનુભવાય છે. તેમના મત અનુસાર આપણે ભાગીએ છીએ તેથી આપણને ભય અનુભવીએ છીએ. આપણે લડીએ મારીએ છીએ તેથી આપણને ગુસ્સોનો અનુભવ થાય છે. વિદ્યાર્થીઓ આગળ જઈ લેંગ નામના લેંગે પણ જેમ્સ જેવો જ વિચાર રજૂ કર્યો અને એના ઉપરથી એમના મંતવ્ય ઉપરથી બંને વૈજ્ઞાનિકોના સમન્વય વિચારોની સમાનતાથી આ જે આવેગનો સિદ્ધાંત છે પહેલો, એને જેમ્સ લેંગ સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થીઓ બહુ ટૂંકમાં આ સિદ્ધાંત પહેલા પરિસ્થિતિનું દર્શન થાય, પછી તે પરિસ્થિતિ સામે પ્રતિક્રિયા થાય કે શારીરિક ફેરફારો થાય, અને ત્રીજું કે આ શારીરિક ફેરફારમાંથી મગજને મળતી પ્રતિપુષ્ટિ આવેગનો સભાન અનુભવ કરાવે છે. વિદ્યાર્થીઓ આ સિદ્ધાંતની ઘણી આલોચનાઓ થઈ, ટીકાઓ થઈ, અને એક બીજો સિદ્ધાંત તમારા સામે આવ્યો, એ હતો કેનન બાર્ડનો સિદ્ધાંત. વિદ્યાર્થીઓ આ સિદ્ધાંત દર્શાવે છે કે શારીરિક ફેરફારો અને આવેગોનો અનુભવ બંને એક સાથે થાય છે. કેનને દર્શાવ્યું કે આવેગમાં થેલેમસ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. 1927માં કેનને દર્શાવ્યું કે આવેગમાં થેલેમસનો ખૂબ જ મહત્વનો ભાગ છે.
તેમના મત પ્રમાણે આવેગજન્ય ઉદ્દીપક પરિસ્થિતિ પ્રત્યે થેલેમસ પ્રતિક્રિયા આપે છે, પ્રત્યક્ષીકરણ થાય છે, મસ્તિષ્ક છાલ પણ એમાં ક્રિયાશીલ બને છે અને સંયુક્ત ઉપક્રમે આપણને આવેગનો અનુભવ થાય છે. બોર્ડે 1934માં વિદ્યાર્થીઓ બોર્ડે એમના સિદ્ધાંતને સમર્થન આપ્યું અને આ સિદ્ધાંત આવેગનો કેનન બાર્ડ સિદ્ધાંત તરીકે ઓળખાયો. વિદ્યાર્થીઓ સમગ્ર આવેગની ચર્ચા ઉપરથી પ્રેરણાને આવે એની આજે મેં તમને મનોવૈજ્ઞાનિક સમજ આપવાનો પ્રયાસ કર્યો છે. વિશ યુ ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ વેરી મચ. નમસ્તે.